અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બુધવારના રોજ સવારે ઓપરેશન ડિમોલેશન શરૂ કરતા સૌપ્રથમ અંકલેશ્વર પાલિકા દ્વારા ભાડાપટ્ટા ઉપર એસવીએમ સ્કૂલને આપેલ પાલિકાની જમીન સ્થાનિક સોસાયટીના મકાનધારકો દ્વારા પાકા બાંધકામ કરી દેવામાં આવ્યા હતા, તો અન્ય મકાનધારકોએ ફેન્સિંગ ઊભું કરી દબાણ કર્યું હતું, જેને જેસીબી અને બ્રેકરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. અંકલેશ્વર પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાના વડપણ હેઠળ શરૂ કરેલ દબાણ દૂર કરવાની પ્રક્રિયામાં મામલતદાર કરણસિંહ રાજપૂત સૂચક હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત રેલવે સ્ટેશનથી એશિયાદનગર સુધીના માર્ગ ઉપર તેમજ 3 રસ્તા સર્કલથી ઓએનજીસી ઓવરબ્રિજ સુધીના માર્ગ ઉપર પણ અડચણરૂપ દબાણ દૂર કરી દેવામાં આવ્યા હતા અને જમીન દોસ્ત કરી તેના ગ્રાઉન્ડ લેવલ કરી દેવામાં આવ્યા હતા. તો તાજેતરમાં વિવાદમાં આવેલ જૂની મામલતદાર કચેરી પાસે વરસાદી કાંસ પણ ઊભું થઈ રહેલી બિનઅધિકૃત ફૂડ ઝોનનો પણ સફાયો કરાયો હતો. આ ઉપરાંત 3 રસ્તા શાક માર્કેટ બહાર રોડ ઉપર ઊભા થતા શાકભાજી વિક્રેતા અને ફ્રૂટ વિક્રેતાઓના દબાણ દૂર કરી તેના સ્થાને વાહન પાર્ક કરવાની જગ્યા ખુલ્લી કરી હતી. આ કામગીરી દરમિયાન કોઈ ઘસરણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આખરે દબાણ દૂર કરી રાજકીય નેતાની રહેમ નજર હેઠળ ઊભા થતા દબાણો દૂર કરી કાયદોનો પાઠ ભણાવ્યા હતા, ત્યારે આ દબાણો કાયમી ધોરણે જ દૂર રહે તે માટે પાલિકા દ્વારા પણ જરૂરી તકેદારી લેવાય એ પણ જરૂરી છે. વધુમાં જે કાંસ પણ દબાણ થયું છે એ કાંસનું પણ પુરાણ દૂર કરીને ત્યાં વરસાદી પાણી નિકાલનો માર્ગ પણ ખુલ્લો કરે એ જરૂરી છે. આજે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેની અંદર એશિયાડનગરથી લઈ 3 રસ્તાથી રેલવે સ્ટેશન અને 3 રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે. આ નગરપાલિકાવાળા દબાણ હટાવવા આવેલા છે, ખોટી રીતે દબાણ હટાવે છે. જ્યાં આગળ દબાણ હટાવવાનું હટાવતા નથી અને વગર કામની જ્યાં આગળ જગ્યા છે, ખુલ્લું છે, જ્યાં કોઈ જાતનું દબાણ, કોઈ જાતનું અડચણ નથી, તે જ વસ્તુ દબાણ હટાવવામાં આવે છે. જે દબાણ હટાવવું હોય તો આવો ચૌટા બજારમાં જાઓ, ચૌટા બજારમાં જઈને દબાણ હટાવો તો કહેવાય કે દબાણ હટાવાય. આખું શાકભાજી માર્કેટ આખું બહાર રોડ પર આવે છે, તે દબાણ હટાવો તો કહેવાય. આ બાજુમાં અહીંયા આગળ જતા 9 દુર્ગા સિઝનલ સ્ટોર આવે છે, એ આખું રોડ પર દુકાન હોય છે, તેને હટાવો તો કહેવાય. જે વસ્તુ હટાવવાની હટાવતા નથી. પાર્કિંગની જગ્યા છે, પાર્કિંગના અંદર છે, તેના અંદર પાર્કિંગ અમારું પોતાની જગ્યા છે, તેના અંદર અમે લોકોએ માલ મૂકીએ છે, તે કે હટાવી દો. અહીંયા આગળ અમારા ઓટલા પર માલ મૂકે તો કે ઓટલા પરથી માલ હટાવી દો. ને તાર લોકો રોડ પર માલ મૂકે તેને નથી હટાવતા. એટલે રોડ પર આખી દુકાન જમાવી દે તેને નથી હટાવતા.